નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દેશી કટ્ટો તથા 8 જીવતા કારતૂસ સાથે એકને ઝબ્બે કરતી દાહોદ એલસીબી પોલીસ। રેન્જ આઈજી આરવી અસારી દ્વારા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા દાહોદ એલસીબીને સૂચના આપતા એલસીબી પીઆઈ શ્રી એમએસ ગોમેતીની આગેવાની હેઠળ પીએસઆઈ એમએલ ડામોર અને પીએસઆઈ ડીઆઈ બારૈયા તથા ટીમને બાતમી મળેલ કે રામપુરાથી માતવા જવાના રસ્તા પર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે બેઠો છે। એલસીબી ટીમે વ્યૂહાત્મક વોચ ગોઠવીને ઝડપી પાડી દેશી હાથ બનાવટનો કટ્ટો તથા જીવતા કારતૂસ કબજે લીધા હતા। પોલીસ તપાસમાં આરોપીની ઓળખ રાહુલ ચીમનભાઈ બારિયા રહેવાસી રોજમ તરીકે થઈ હતી। મુદ્દામાલ કબજે લઈ દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ઝુબેર પઠાણ, દાહોદ। દાહોદ જિલ્લા એલસીબીની ટીમને ઘણા સમયથી કામગીરી સોંપવામાં આવેલી કે દાહોદ વિસ્તારમાં ગેરકાયદેસર જો હથિયારો આવતા હોય તો તેના કેસ કરવા। ચૂંટણી દરમિયાન આવા 3 હથિયારો પકડી પાડવામાં આવેલા। એ જ રીતે દાહોદ રૂરલ વિસ્તારમાંથી રોજમ ગામેથી રીતેશ નામના વ્યક્તિ પાસેથી ગઈકાલે એક વેપન અને 8 રાઉન્ડ એમની પાસેથી બરામદ કરવામાં આવ્યા છે। આરોપીનું નામ છે રાહુલ ચીમનભાઈ બારિયા। પૂછપરછમાં જણાવે છે કે આ વેપન એમના પિતાએ ખરીદેલું, જે હાલમાં હોસ્પિટલાઇઝ છે, એટલે એમની તપાસ કરવામાં આવશે કે આ વેપન ક્યાંથી લાવતા હતા, અન્ય કોની પાસે આ પ્રકારના હથિયારો છે અને આ વિસ્તારમાં હથિયારોની કોણ વેચાણ કરે છે કે હેરાફેરી કરે છે એ બાબતમાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે।